નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે મનોજ। દર્શક મિત્રો, જો જીવનમાં સુખી થવું હોય તો કેવી દ્રષ્ટિ કેળવવી જોઈએ, નકારાત્મકતાથી પોતાને કેવી રીતે દૂર રાખવા અને જીવનમાં પોઝિટિવિટી વધે તે માટે કેવા પ્રયાસો કરવા, આ તમામ વાતો વિશે જાણીશું આજના ધર્મલોકમાં। તો આજ વિષય પર વધુ જ્ઞાન પીરસવા આપણી સાથે જોડાયા છે કુમકુમ મંદિરના સ્વામી પ્રેમ વત્સલ દાસજી। સ્વામીજી, સ્વાગત છે। જય સ્વામિનારાયણ। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જીવનમાં સુખી થવા માટે શું કરવું જોઈએ? તમે ખરેખર સરસ પ્રશ્ન પૂછ્યો કે જીવનમાં સુખી થવું હોય તો કેવી દ્રષ્ટિ કેળવવી જોઈએ। તો આપણે સૌ કોઈએ જીવનમાં સુખી થવા માટે નેગેટિવ દ્રષ્ટિને ત્યાગવી જોઈએ અને જીવનમાં સુખી થવા માટે પોઝિટિવ દ્રષ્ટિ કેળવવી જોઈએ। જીવનમાં સુખી થવા સારું જોવું જોઈએ અને હંમેશા સારું સારું વિચારવું જોઈએ। એટલે કે ભગવાનના સંતો ભક્તોના અવગુણ લેવાથી મોક્ષનો માર્ગ બંધ થઈ જાય છે, માટે આપણે અવગુણ કોઈના લેવા ન જોઈએ। અને એના માટે જ જીવનપ્રાણ સ્વામી બાપાએ મુમુક્ષુના લક્ષણનું કીર્તન બનાવ્યું છે। તેમાં પણ કહ્યું છે કે વિષય પામર જીવોમાંથી કેવળ ગુણને ગ્રહે છે રે, બરોબરિયા સંગ સખા ભાવથી હિતકારી વાત કહે છે રે, મુમુક્ષુ જન તો તેને રે કહીએ જે કેવળ મોક્ષને ઈચ્છે રે। એટલે કે જે મુમુક્ષુ માણસ હોય છે ને, એ બધામાંથી સારા સારા ગુણને ગ્રહણ કરતા હોય છે। આપણે સૌ કોઈ વાત જાણીએ છીએ કે દુર્યોધન અને યુધિષ્ઠિર રાજાને કોણ નથી ઓળખતું? બધા તેમને ઓળખે છે। દુર્યોધનને એક વખત એમ કહેવામાં આવ્યું કે આખા નગરમાંથી તો એક સારો માણસ શોધી લાવો તો તને ઇનામ આપવામાં આવશે। દુર્યોધન આખો દિવસ સવારથી સાંજ સુધી નગરમાં ઘરે ઘરે ફર્યો, પરંતુ આખા નગરમાંથી એને એકે સારો માણસ ન મળ્યો। હતાશ થઈને તે પાછો ફર્યો। યુધિષ્ઠિર રાજાને એમ કહેવામાં આવ્યું કે તમે આજ નગરીમાંથી એક ખરાબ માણસને શોધી લાવો। તેઓ દુર્યોધનની જેમ આખું નગર ફર્યા, તે જ માણસોની તેમણે મુલાકાત લીધી, પણ આશ્ચર્ય એ સર્જાયું કે તેમણે આવીને એવું કહ્યું કે આખા નગરમાં કોઈ ખરાબ માણસ જ નથી। બોલો, દુર્યોધનને કોઈ સારો ન મળ્યો, યુધિષ્ઠિરને કોઈ ખરાબ ન મળ્યો। માટે સરસ એક પંક્તિ લખી છે, बुरा जो देखत मैं चला, बुरा जो देखत मैं चला, बुरा न मिला कोई, अंतर खोजा अपना, मुझसे बुरा न कोई। દુર્યોધન અને યુધિષ્ઠિર રાજાનો જવાબ આપણને આશ્ચર્ય ઉત્પન્ન કરી રહ્યો છે। દુર્યોધન એક પણ સારો માણસ નથી મળ્યો, જ્યારે એ જ નગરમાંથી યુધિષ્ઠિર રાજાને એક પણ ખરાબ માણસ ન મળ્યો। બહુ સ્પષ્ટ વાત છે કે જેવા આપણે હોઈએ તેને તેવું સામું દેખાય છે। અરીસામાં પોતાનું જ પ્રતિબિંબ હંમેશા પડે છે। હવે આપણે વિચાર કરવાનો કે આપણને દુનિયા કેવી લાગે છે। આપણને દુનિયા સારી લાગતી હોય તો આપણે સારા છીએ, આપણને દુનિયા ખરાબ લાગતી હોય તો આપણે જ ખરાબ છે। અને એના માટે જ શ્રીજી શંકર મૂર્તિ જીવનપ્રાણ બાપાશ્રીએ સરસ કહ્યું છે, કોળી કોળીથી કાપો ને કાપે કાપેથી ભારી, ભારી ભારીથી ગાડું અને ગાડે ગાડેથી ગંજી થાય, પણ જો તેમાં એક દિવાસળી મૂકી દેવામાં આવે તો બધું બળીને ખાખ થઈ જાય। તેમ આપણે આખી રાત્રિ કોઈ માણસ ધ્યાન કરે અથવા આપણે ધ્યાન કરીએ અને સવારે ઉઠીને ભગવાનના જે મોટા પુરુષ હોય, ભગવાનના જે ભક્ત હોય, તેને વિશે દોષ કલ્પે, જે આ તો સૂતા છે, તેનું કર્યું કરાવ્યું બધું ધૂળમાં મળી જાય। માટે હંમેશા આપણે સેવા થાય એટલી કરવી, પણ કુસેવા ન કરવી, એટલે કે કોઈના અવગુણ અપરાધમાં ન ઉતરવું। પરંતુ મુખ્ય વાત એ છે કે જો જીવનમાં સુખી થવું હોય તો હંમેશા આપણે ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવવી જ પડશે। જી, નકારાત્મક દ્રષ્ટિ કોને કહેવાય? તમે પ્રશ્ન કર્યો કે નકારાત્મક દ્રષ્ટિ કોને કહેવાય, તો નકારાત્મક દ્રષ્ટિ એટલે કોઈના સારા ગુણની અંદર પણ મલિન દોષોનું આરોપણ,
એટલે કે કોઈ વ્યક્તિ સારી હોય એમાં પણ ખોટા ખોટા આપણે આક્ષેપ નાખીએ અથવા ખોટું ખોટું એને જોઈએ અને વિચારીએ, એને નકારાત્મક દ્રષ્ટિ કહેવાતી હોય છે. એક વાત લઈએ આપણે, સંકલ્પ આપણને વિચાર ઉદ્ભવે કે ફલાણો માણસ આમ બરાબર કરતો નથી. બીજી વખત એવું પણ બને કે વારંવાર આપણને વિચાર આવ્યા રાખે કે આ માણસ આમ કેમ કરે છે, આમ કેમ કરે છે. ત્રીજો મુદ્દો એવો છે કે સામેની વ્યક્તિની ભૂલની બીજા માણસો આગળ વારંવાર આપણે ચર્ચાઓ કર્યા કરીએ ને, તો એમ કહેવાય કે આપણી નકારાત્મક દ્રષ્ટિ થઈ રહી છે, આપણે માર્ગે ચાલી રહ્યા છે. ચોથો મુદ્દો એવો છે, અવગુણની ગાંઠ બંધાઈ જાય કે આ માણસ આવો જ છે. પાંચમો મુદ્દો એવો છે કે એ વ્યક્તિ પ્રત્યે ઉપેક્ષા, ધૃણા, તિરસ્કારની ભાવના રહ્યા કરે. અને નેગેટિવ દ્રષ્ટિમાં છઠ્ઠો મુદ્દો એવો છે કે પછી એ માણસ ઉપર આપણને રીસની આંટી બંધાઈ જાય. એનું કંઈક ખરાબ થાય ને તો આપણે રાજી થઈએ, બીજા કોઈ દ્વારા તેનું ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવે. આ અતિ અવગુણની પરિપક્વ દશા કહેવાય. અને આના માટે એક સરસ પ્રસંગ છે, આપણા શાસ્ત્રોમાં આવે છે વાંચવામાં, કે ચિત્રકેતુ રાજા 1, 2, 500, 1000 નહીં, કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરીને વનમાં તપ કરવા માટે ગયા હતા. ત્યાં પાર્વતીને ખોળામાં લઈને બેઠેલા શિવજીને એમણે જોયા. તેથી મનમાં સંકલ્પ થયો કે મેં કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને આ સ્ત્રીનો પણ ત્યાગ કરી શકતા નથી. આવો અવગુણ પઠ્યો કે તરત જ ચિત્રકેતુ રાજા વૃત્રાસુર બની ગયા. માટે હંમેશા આપણે બીજાના દોષોને ન જોવા જોઈએ. દોષો જઈને આપણને શું લાભ થશે એ વિચારવું જોઈએ. અને નેગેટિવ દ્રષ્ટિને ટાળવા માટે આપણે સૌ કોઈ પ્રયત્નશીલ બનીશું. આપણે સારું જોવું, સારું વિચારવું, તો આપણે પણ સારા બનીશું. માટે હંમેશા નેગેટિવ દ્રષ્ટિને, નેગેટિવ વિચારોને તિલાંજલિ આપવામાં જ આપણા સૌ કોઈનું હિત રહેલું છે. જી, અને એ જ રીતે હકારાત્મક દ્રષ્ટિ કોને કહેવાય? તમારો પ્રશ્ન છે કે હકારાત્મક દ્રષ્ટિ કોને કહેવાય, એટલે કે પોઝિટિવ દ્રષ્ટિ કોને કહેવાય. તો પોઝિટિવ દ્રષ્ટિ એને કહેવાય કે બગડેલી ઘડિયાળ પણ 24 કલાકની અંદર 2 વખત સાચો સમય બતાવે છે. આવી જેની વિચારધારા હોય, આવી પોઝિટિવ થિંકિંગ હોય, તો એમ કહેવાય કે આપણી હકારાત્મક દ્રષ્ટિના માર્ગે આપણે ચાલ્યા છે. હવે આપણે પોઝિટિવ દ્રષ્ટિ કેળવવા માટે દરેકમાં ગુણ છે તે જોવા છે. આપણે એવો દ્રઢ સંકલ્પ કરવો પડે, નક્કી કરવું પડે કે ખરાબ કોઈનું મારે જોવું નથી. ભગવાનના સંતો, હરિભક્તોનો અવગુણ આવે ને ત્યારે એના ગુણનો જે વિચાર કરવો, સંતો ભક્તોમાં જે ગુણો રહેલા હોય તેનું જ આપણે શ્રવણ અને કથન કરવું જોઈએ. તો જ આપણામાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ આવે છે. ગુણ ગ્રહણ કરવા હોય તો બધામાંથી ગુણો આપણને મળી રહે છે. દાખલા તરીકે ઉકરડો લો તમે, એ આખા ગામનો ઉતાર કહેવાય, પરંતુ ઉકરડામાંથી ખાતર બની શકે છે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે, કાતર. તો કાતરનું કામ શું છે? તો સારા કપડાના એ ટુકડા કરી નાખે છે, પરંતુ એ જ કાતર દરજીના માટે જીવન દોરી રૂપ છે. એની આજીવિકા એમાંથી ચાલે છે. આમ આપણે ગુણ જોવા હોય તો દરેક વસ્તુમાંથી, દરેક પદાર્થમાંથી, દરેક માણસમાંથી, ભગવાનમાંથી, ભગવાનના સંતો, હરિભક્તોમાંથી આપણને ગુણ શું ન મળે? મળે જ. પણ આપણી વિચાર દ્રષ્ટિ પોઝિટિવ હોય તો. શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે લોયા પ્રકરણના 5મા વચનામૃતમાં એમ કહે છે કે જેમ દત્તાત્રેય ભગવાને પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિ સર્વેમાંથી પણ ગુણ લીધા હતા, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો સત્સંગમાં દ્રઢ પાયો થાય છે. અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો પાયો પાકો નથી. એના માટે ઇમર્સનનો એક પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે. મોટી ઉંમરે ઇમર્સનને શરીરમાં મહારોગ લાગુ પડી ગયો હતો. તેમાં તેમના હાથની આંગળીઓ સડી ગઈ હતી. છતાં તેઓ આનંદમાં જીવતા હતા, મસ્તીમાં જીવતા હતા. લોકો આવી એને ખેદની ભાવના રજૂ કરતા ત્યારે એવું કીધું ઇમર્સનજીએ કે
આમાં મને શું થયું છે? મારી માત્ર આંગળી સડી છે ને? આમ તો જુઓ, મારું આખું શરીર ભગવાનની દયાથી કેવું સરસ છે. બસ જે છે એનો આનંદ માણો. આવો ને આવો પ્રસંગ સોક્રેટિસનો પણ છે. સોક્રેટિસ એક મિત્રને ત્યાં પધાર્યા હતા. મિત્રના ઘરે ટેબલ ઉપર પાણીનો ગ્લાસ અડધો ભરેલો પડ્યો હતો. એમના મિત્રે પૂછ્યું, ગ્લાસ કેવો છે? ત્યારે સોક્રેટિસે જવાબ આપ્યો, અડધો ગ્લાસ ભરેલો છે. જો આ જગ્યાએ આપણે હોત ને તો આપણે એમ કે અડધો ગ્લાસ ખાલી છે. પણ સોક્રેટિસની દ્રષ્ટિ પોઝિટિવ હતી. ખરેખર આવો પ્રશ્ન આપણને પૂછાય તો આપણે આવા જવાબ આપતા હોઈએ છીએ કે અડધો ખાલી છે, આમ છે, તેમ છે. પણ શા માટે આપણે હંમેશા સારું જુઓ? બસ આપણે સદાય આનંદમાં રહેવું છે. કારણ કે આપણે ગુણગાન દ્રષ્ટિ થઈ નથી. મારે દુઃખી છે પણ સુખી થવાનો એક જ ઉપાય છે કે આપણે હંમેશા ગુણગાન દ્રષ્ટિ કેળવવી જોઈએ. એક સરસ પ્રસંગ યાદ આવે છે. એક ગરીબ માણસ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તો ગાડીમાંથી એના જેટલી ઉંમરનો યુવાન બહાર નીકળ્યો. એને ચમકેદાર બૂટ પહેરેલા હતા. ગરીબ માણસે આ જોયું. એ માણસ ઉદાસ થઈ ગયો. વિચાર કરે છે, મને પહેરવા ચંપલ પણ નથી અને આને ચમકેદાર બૂટ. થોડી વાર ત્યાં ઉભો હતો. તેટલામાં ત્યાંથી એક અપંગ ભિખારી નીકળ્યો. પગ કપાયેલો હોવાથી માખીઓ બણબણતી હતી. આ દૃશ્ય જોઈ પેલો ગરીબ માણસ આનંદિત થઈ ગયો અને વિચાર કરે છે, ઓહો હો હો હો, ભગવાનની મારા પર કેવી કૃપા છે. ભગવાને મને સહી સલામત બે પગ તો આપ્યા છે ને. આ બિચારાના પગ પણ કપાયેલા છે. જુઓ, વિચાર કરો, એ જ ગરીબ માણસ હતો પણ દ્રષ્ટિકોણ બદલ્યો તો એ જ માણસ આનંદિત થયો અને દ્રષ્ટિકોણ ન બદલ્યો હોત તો દુઃખી રહેત. તેમ આપણે પણ જીવનમાં સુખી થવા માટે હંમેશા હકારાત્મક એટલે કે પોઝિટિવ દ્રષ્ટિ કેળવવી જોઈએ. તો દર્શક મિત્રો, હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધ વિશે.